નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો જીવનમાં એકલા પડી જાવ, કંઈ પણ ના સમજાય ત્યારે આટલી વાતો હંમેશા યાદ રાખજો. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ. તો ચાલો શરૂ કરીએ. જિંદગી એ એક ખુલ્લી પુસ્તક છે. દરેક દિવસ એનું નવું પાનું છે. થોડું દુઃખ હશે, થોડો આનંદ પણ હશે, પણ જો તમે સતત આગળ વધતા રહેશો તો દરેક પાનું તમારું નસીબ બદલવા માટે સક્ષમ બને છે. એમ જ કહેવામાં આવ્યું છે કે રડવાથી કંઈ મળતું નથી, પણ શાંત રહીને આગળ વધવાથી બધું મળે છે જીવનમાં. મુશ્કેલીઓ તમારા જીવનનો અંત નથી, પરંતુ એ તો નવી શરૂઆત માટેનો રસ્તો છે. દરેક પડકાર તમારી અંદરની શક્તિઓની કસોટી છે. જ્યારે અવકાશ અંધકારમય લાગે ત્યારે એક નાનકડો દીવો પણ આશાનું પ્રતીક બની જાય છે. તમારું સાચું શક્તિ સ્થળ એ છે, તમે હાર ન માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. સમયની કિંમત સમજવી એ જ સાચી સમજદારી છે દોસ્તો. જે સમયને વ્યર્થ ન જવા દે એ જીવનમાં ક્યારેય ખાલી હાથ નથી રહેતા. દરેક પળ આપણને કંઈક શીખવાડે છે. જો તમે શીખવા માટે તૈયાર હોવ તો વેડફાયેલો સમય પાછો નથી આવતો, પણ શીખેલી શિખામણ આખા જીવન માટે મૂલ્યવાન બની રહે છે. જીવનમાં કેટલીય વાર એવી સ્થિતિ આવે છે કે જ્યાં બધું ખોવાયેલું લાગે છે, પણ એ જ પળો તમારા સાચા ચહેરાને દેખાડે છે. તમારું શાંત રહેવું અને સ્થિર રહેવું એ તમારી સૌથી મોટી તાકાત છે દોસ્તો. ક્યારેક આપણે જે ગુમાવી રહ્યા છીએ એનું દુઃખ એટલું મોટું હોય છે કે જે બાકી છે એનું મૂલ્ય સમજાતું નથી. જિંદગીમાં કદર ત્યારે કરો જ્યારે સમય હોય. સફળતાની શરૂઆત એ હંમેશા નિષ્ફળતાથી થાય છે, પણ જે વ્યક્તિ નિષ્ફળતામાં પણ આત્મવિશ્વાસ રાખે છે ને, એને કોઈ રોકી નથી શકતું. કોઈનો દગો આપવું એ તેમની ખોટી પસંદગી છે, પણ એ દગાથી શીખીને આગળ વધવું એ તમારી સાચી સમજદારી છે. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે, અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.